નમસ્કાર. તો મિત્રો, તારીખ 28/11/2024ના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં વિગતવાર માહિતી જોશું. તે પહેલા જે પણ મિત્રો અમારી માહિતી યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો સૌપ્રથમ આપણે ચાંદીના ભાવ જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદી 89 રૂપિયા 50 પૈસા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 713 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 895, 100 ગ્રામ ચાંદી 8,950 અને 1 કિલો ચાંદી 89,500 રૂપિયા સુધી ભાવ રહ્યા હતા. તો મિત્રો, ખાસ કરીને પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં આજે 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો, ખાસ કરીને આજે 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 7,106 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે ખાસ કરીને 56,848 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 71,060 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,10,100 રૂપિયા સુધી બજાર રહી હતી. તો મિત્રો, ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,700 રૂપિયાનો વધારો થયો હતો. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનું 7,752 રૂપિયા, 8 ગ્રામ સોનું 62,016 રૂપિયા, 10 ગ્રામ સોનું 77,520 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,75,200 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,900 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 5,814 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 46,512, 10 ગ્રામ સોનું 58,140 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 5,81,400 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 2,200 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો મિત્રો, છેલ્લા 3 દિવસની સ્થિતિનું એનાલિસિસ જોઈએ તો છેલ્લા 3 દિવસની અંદર સોનાની બજારમાં જોરદાર કડાકો જોવા મળ્યો હતો, જેમાં ગઈકાલનો કડાકો ખૂબ જ જોરદારનો હતો. જ્યારે આજે બજારમાં ફરીથી થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે. જો કે ઉછાળો છે તે સામાન્ય છે અને ખાસ કરીને 24 કે સોનાના ભાવ છે તેમાં 2,900 રૂપિયા વધ્યા છે. 22 કે સોનાના ભાવમાં 2,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. તો મિત્રો, ખાસ કરીને બજારને હાલ કોઈ એવું સપોર્ટ મળે તે પ્રકારનું પરિબળ અત્યારે સક્રિય નથી, જેને કારણે બજારને સપોર્ટ મળતો નથી, જેને પરિણામે બજારમાં એકંદરે સુસ્તીનો માહોલ જોવા મળી રહ્યો છે. લગ્નગાળાની સિઝન હોવા છતાં પણ જે પ્રકારનો સપોર્ટ મળવો જોઈએ, જે પ્રકારની ખરીદી થવી જોઈએ તે પ્રકારનો ખરીદીનો માહોલ અત્યાર સુધી જોવા મળી રહ્યો નથી, જેને પરિણામે બજારમાં ક્યારેક ઉછાળો જોવા મળી રહ્યો છે તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે. એ પણ જોરદાર વધઘટ જોવા મળી રહી છે અને જો સપોર્ટ સારો હોય તો બજાર એકધારી સતત વધતી રહે અને એક સપોર્ટ લેવલ છે તે તેમને મળતું રહે, જે હાલ જોવા મળી રહ્યું નથી. એટલે બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આભાર.